નમસ્કાર મિત્રો દેહરાદૂનથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આ કુદરતી આફતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ થયા હોવાના અહેવાલ પણ છે। સહસ્ત્રધારા નજીક પૂરના કારણે ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અને પૂર પીડિતોને સંભવિત તમામ મદદ કરવા માટે આશ્વાસન આપ્યું છે। માલદેવતા ક્ષેત્રમાં નદીમાં પૂર આવતા રસ્તાઓ અને પુલ જળમગ્ન બની ચૂક્યા છે। રિસ્પના અને બિંદાલ નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારો પણ ડૂબી ગયા છે, ત્યારે બીજી તરફ ઘરોમાં પાણી ભરાઈ જવાના પણ કિસ્સા સામે આવ્યા છે। અનેક દુકાનો અને હોટલોમાં પણ પાણી ભરાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન નજીક એક સનસનાટી ભર્યા ઘટનામાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ આવ્યો છે। એક યુવકે પોતાના જ મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો, જેમાં મિત્રનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે। હુમલાખોર યુવકને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।